ભગવાન, એક તો ઘઉં કોના જેવા આવ્યા છે. જ્યારે હું ઘઉં લેવા ગઈ ને ત્યારે ચશ્મા પહેરવાનું ભૂલી ગઈ હતી. ત્યાં તો ઘઉં આવા આવી ગયા, ઢલેલા વાળા ને હાવ. અને હવે જોઈ અને મારી કેર દુખવા માંડી. મને લાગે છે થોડાક દિવસ હરિયા નાખવા પડશે. પણ શું કરું? વે લાવ્યા છે તો કઈ ઘાટીમાં થોડી દેવાય, સાફ કરીને ખાઈ લેવાના હોય, કઈ નાખી થોડી દેવાના હોય. પૈસા દીધા મફત થોડી આવ્યા કઈ. કોણ હતું આવું? કેવું મસ્તીનું સિરિયલ જોતી હતી અને વાયર હલી ગયો. બોલો, હવે હરકો કરવો પડશે વાયર. એટલે એ પુજારી હું કરસ તું? એલી દોડી તું લે તે હું જોઈ ને મારા ધાબા ઉપર ઊંડો શું હોય, ગામ હોય. હા તું જ હોય ભાઈ. મારે આ છે ને વાયર કોને હલાવી નાખો, ભૂત જેવું હતું. કોણ ઈ કેવું મસ્તીનું સિરિયલ નીચે જોતી હતી અને મારે વાયર ઉપર હમો કરવાયું હતું. કોણ ઈ મને ખબર પડી જાય ને તો દુનિયામાં ગાયબ કરી નાખો. હેલી કોને ગાયબ કરી દે છે તું? મને ગાયબ કરી દે છે? આવી જાય મોરે મોરે. મેં ક્યાં તને કીધું તું હતી? હે આ વાયર તે નથી અડકાયા ને કે? ના હું તો ખાલી મારી છત્રી હમી કરવા આવી હતી બેન. કાલ મેં કાઈ નથી કર્યું. મારો વાયર આઈડી નથી ને? એટલે નથી આઈડી. તું કઈ તપેસ. મેં તો છત્રીનો વાયર જેને આડો કર્યો ને એને કીધું કે દુનિયામાંથી ગાયબ કરી નાખું, મળી જાય તો હજી કરી નાખું. તું કોણ એવું? ગરમ થામાં થોડી કાઢી થા. હું તો ખાલી એમ કહેતી હતી કે તું તારી છત્રીનો વાયર હમો કરતી હોય તો જોઈજે મારી છત્રી પાછી ન ફોગી જાતી. મારે નીચે સિગ્નલ ગયું એટલે હું તને દુનિયામાંથી ગાયબ કરી નાખીશ. હા, તારી છત્રીનો વાયર તો આમાં કયો છે કે ખબર ન પડતી, પણ મારું ફેવરેટ સિરિયલ આયલું જાય છે. ફટાફટ મારે કરવું પડશે. એ ભગવાન, પૂજારીની સિરિયલ પૂરું થઈ જાય જલ્દી પ્લીઝ. ધમાલ ધમાલ. એ આવી ગયું. યસ આવી ગયું. હવે જાઓ ફટાફટ સિરિયલ જોવા. નો એ આપણું તો ગયું નથી ને. એ તું તારું જોઈ લે ભાઈ, મેં તો મારો વાયર હંકેલી નાખ્યો. અરે હું હમણાં મારો વાયર હંકેલી નાખું. જો કટકા કરી નાખું, પછી જો કેમ સિરિયલ જોવે છે. તો મારું ગયું હોત તો ખબર પડત. એ મારું સિરિયલ ગયું ને તો તારી છત્રી લઈ જઈશું મારા ઘરે. હા તો હું લઈ જઈશ. વરસાદમાં તો કામ આવે. એકા ઘઉં કોના જેવા આવી ગયા છે. છત્રીને હાથ લગાડો ને એટલે તારા હાથ કાપી નાખીશ. આજથી નહીં આવે. બહુ પણ બાપા પૂજારીનો ત્રાસ બહુ વધ્યો છે. એકા ઘઉં કોના જેવા આવી ગયા છે. હાવ આને જોવામાં મારો મગજ ખાલી થઈ ગયો. હાવ બોલ આને દરવા દઈ દેવા. ખાઈને ત્યારે મોઢામાં આવે ને ત્યારે ખબર પડે કે આવા ઘઉં ન લેવાય, પણ મેં જ લીધા. એમાં કાઈ ન નડે. ઈ તો આપણા દેશની મીઠી છે, થોડી ખાઈને તો કાઈ ન થઈ જાય. હે ભગવાન, મારે દહીંનું દરા જવાનું છે ને મોડું થઈ જવાનું છે. હા, ઓલી નિકિતાને લેતી જાવ. ઈ મને કહેતી હતી કે મારે ભેગું આવું છે. હા, અને કાલ તો બુધવાર થાય છે, કાલ તો બંધ થઈ જવાનું, એટલે આજ જલ્દી જવું જ પડશે દહીંનું દરાવા. ઓય નિકિતા, ક્યારે કે હાલ લે. ઓય નિકિતા, તું શું કરવા બેઠી ગઈ છે? હાલ લે, મોડું થાય છે. એટલે હું ઘઉં જોવા બેઠી છો અત્યારે. તો શું કરું? આ ઘઉં જ કોણ જાણે કેવા આવી ગયા છે. ગમે એટલે સાફ કરું છું ને તો સાફ જ નથી થતા. એલી નિકિતા, તું આ ક્યારે જોઈ રહીશ? મોડું થાય છે, આ જાવું છે. એલી તારે મોડું થતું હોય ને દહીંનું દરાવાનું તો તું જા, મારે થોડા ઘઉં જોવા પડે એમ છે એટલે કહું છું. પણ નિકિતા, તું આજ દરાવા નહીં જા તો કાલ તો બુધવાર થશે, કાલ તો બંધ થશે. હે, કાલ બુધવાર થશે? એલી મારી પાસે તો હે ને વાટકી કે ઘરમાં લોટ નથી, અને આજ નહીં દરાવ તો શું કરીશ? કાલ રજા છે. હા, એક કામ કર, હું આજ દહીંનું દરાવ નહીં જાઉં, તું દરાવ જાસ ને? હા, તો હું તારી લોટ લઈ જાઉં તો હાલશે? ના હો, મારે પૂરું થઈ જાય. તો શું કરું? મારે તો ઘઉં જોવું તોય નથી પાર આવે એમ. શું કરું? લાય હું તને મદદ કરાવ. લાય એમ કર, હાલે આપણે બે થઈને ને ખાઈ ઘઉં જોઈ નાખી પછી દરાવ જઈશું. આમ તો જો ઘઉંમાં નકરા પુતળા કાકરા ને એવું છે, સાપ જ નથી થાય એમ. એલી નિકિતા,
આવા સસ્તા ભાવના ઘઉં ન લેતી હોય તો એટલે લેતા લેવાય ગયા, હવે શું કરું? ધણી દરાઈ આવી દિવ્યા? ના એલી જાઉં છું. જાસ એલી દિવ્યા આ થોડીક મદદ કરીને લે થોડીક મદદ કરીને મોડું થાય છે. એલી આ શું કરવા બેઠી છો? એલી જોને ઘઉં જોવી છે. એલી ઘઉં જોવા બેઠી છો? હા હા, મારા ઘઉં બહુ ખરાબ આવી ગયા છે. ધૂળના ઢેફા છે નકરા, કાકરા છે નકરા. એલી આવડા જો ઘઉં દરાઈ જતા હોય તો ધૂળ તો દરાય જ જાય ને. હું તો કાઈ જો બહુ નહીં હો બાપા, એમને જાવા દઉં દરાઈ જાય બધું. હે એટલે તે ઘઉં જોયા નથી? અરે મારે તો વાડીમાંથી એમને આવ્યા હોય ને આવડા ઢેફા હોય ધૂળના, તોય દરી નાખું તોય દરાઈ જાય. બોલ હે તો નિકિતા તું એક કામ કર, તું અત્યારે જોમાં બધું ભેગું કરજે, આપણે આ જઈને દરાય. હા ખોટો ટાઈમ નો બગાડ કરાય જ નહીં ને, એમને એમ જાવા ને પોટકોયના બધું ભેગું કરીને જાવા દે ને બાપા. હારું હાલ, આમ તું એને મોડું થઈ જશે અને કાલ આમથી રજા લેવાની છે. હાલ હું એમનામ દરાય ભાઈ. આવી ખોટી માવજત કરાય. એ તો દિવ્યા પકડ તો. એક ઘઉં જોવી ને ધમાલ 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 એ આખી મને બગાડ. હાલો હાલો જલ્દી હાલો ને, કાલ પછી રજા લેવાની છે. એ ભગવાન હાલો યા બેસી જાઓ યા. આવો સ્વાગત છે તમારું. દિવ્યાબેન જમવાનું રાખ્યું છે ને? અરે હા આવો બેહો હા. વાહ દિવ્યા રાતે જમવાનું રાખ્યું. આય રંગીતા આય જાજા માં બેસી જા, લાઈન માં બેસી જા જલ્દી. દિવ્યા તે જમવાનું રાખ્યું છે? એટલે હાય મેં જમવાનું રાખ્યું છે. જાજા જલ્દી બેસી જા ને, જગ્યા નહીં મળે પછી. આ સોસાયટીમાં તો એક હું જ છું એવી જે આખા ગામને જમાડી આપું. જોઈજો ને એક દિનના સમય મારું નામ નીકળી જવાનું. એ હા આવું. એ યા બેસી જાઓ યા. આલે અંકિતા આપણે આઠ લગભગ તો બધા જમીન યા ગયા છે, ખાલી તમે ચાર જ જોઈ દીશો. આ તમે ત્રણ જ જોઈ દીશો. અને હું ગણી લીધું ભાઈ, તમે ચાર લે તો હું બાકી છો. મેં કઈ ખાધું નથી. હું પાછી એમ છો ને, મેં કીધું બધા ખાઈને જાય ને પછી જ હું ખાઈશ. આ તો અત્યારે કામ બેઠી, અમે ખાઈને જાય પછી ખવાય. હા તો પણ હવે એમાં ભૂખ વધારે લાગી ગઈ, પેટ ને કેમ ના પાડી? બોલ તો પૂજા. હા ખાઈ લે હવે વાતું મૂકો ને. આ હવે ભાડું પડ્યું છે, મોઢામાં પાણી આવે છે, જલ્દી ખાઈ લે. હાલો મારો તો મોટો પ્લાન હતો, પણ પછી મેં કીધું અત્યારે શાક રોટલી નું કરી લઉં. જાંબુ પેંડા પછી જાંબુ પૈના પણ દિવ્યા ભૂંગરા તો તરી નાખવા તા, એલી બાપડિયા તો તરી નાખવા તા. તું તો શું પાપડી. ખાવા મંડે તો સાની માની. લ્યો ખા મળો લ્યો દી હાથમાં, પછી વરોટાઈ કરવું હોય બધું. ખાલી શાક રોટલી થી શું થાય? હા હો પણ દિવ્યા તું આવી રીતના જમાડસ ને તારે એકદીના સમય નામ નીકળશે હો. અરે નીકળી ગયું છે નિકિતા, નામ નીકળી ગયું છે. વાતો બનવા માંડી છે. જો ને આજુબાજુ મારી જ વાતો થતી હશે ગમે. હા પણ હવે વાતો તો બંધ કરો, ખાવા તો દો. કેવું ખાવાનું બન્યું છે? એટલે અંકિતા ખા હજી જાડી થાય છે. અરે આ બધું ખાય છે. અરે હજી તો ડોયલું ભરી છે. અરે ખા તમ તારે. અને પૂજા ના નિકિતા તું ઓછું ખાજે. અંકિતા તું ઓછું ખાજે. પૂજા તું વધારે ખાઈ છે, કારણ કે તું થોડી દુબળી છો ને. હા તે હાલો ખાવાનું ચાલુ કરો, અને મારા ઘરેથી પાછી ભૂખ્યું ન જાત્યું. તમે તારે ખાઈ લેજો ધરાય, અને પાછી મારી થોડી ઘણી સારી વાતો કરજો. 1 2 એટલે અંકિતા વાગી જલ્દી. Cheers. એ સાઈસ બેસ નો તો બંદોબસ્ત કરવો તો. હતું એમાં છે ધોઈ નીકળી થોડીક. ધૂળ કહેવાય અને ધૂળ કહેવાય પાણા કહેવાય. પાણા આખા પાણા
પાણા નીકળ્યા આ તું ઘઉં ક્યાંથી લઈ આવી હે કચરામાંથી વીણી લઈ આવી આવું ખાવાનું ખવડાવ કરતા દાવત રખાય જ નહીં એલી દીવડી આ એક એક ઘટે રોટલીમાંથી આવડા પાણા નીકળે છે. દીવડી તું આવું લોટ ક્યાંથી લઈ આવી છો? એટલે મેં તો છે ને ઘઉં છત ઉપર હુકવવા રાખ્યા હતા તડકાના, તો એની હારે છે ને થોડાક પાણા મિક્સ થઈ ગયા, તો મને એમ કે આ ઘઉં દરાઈ જાય છે તો આ પાણા હારે જ દરાઈ જાય, પણ દરાણા નહીં હો. હે? મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો.